ડિસેમ્બર મહિનો પૂરો થયા બાદ હવે દરેક ગુજરાતીઓના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ નવા વર્ષમાં અને મુખ્યત્વે જાન્યુઆરી મહિનામાં માવઠું જોવા મળશે કે કેમ, કે પછી કડકડતી ઠંડી જોવા મળે છે કે કેમ. કારણ કે છેલ્લા 2 મહિનાથી જે રીતે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ડિસેમ્બરના અંત સુધીમાં જે છે તે માવઠું પડી શકે છે અને તેમાં 26, 27, 28 આ 3 તારીખો દરમિયાન જે છે તે ગુજરાતમાં માવઠું જોવા મળ્યું હતું અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. અને ત્યારબાદ જે છે તે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. પરંતુ હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું જાન્યુઆરી મહિનામાં કોઈ માવઠું પડવાની શક્યતા છે કે પછી કડકડતી ઠંડી જે છે તે પડી શકે છે કે કેમ, તે અંગેનો પ્રશ્ન જે છે તે હાલમાં દરેક લોકોમાં ઉદ્ભવી રહ્યો છે. તો પહેલાં આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી સમજી લઈએ કે તેઓ આગામી દિવસો દરમિયાન શું કહી રહ્યા છે કે શું ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે કે કેમ. સૌ પ્રથમ તો હું આપને પવન વિશેની માહિતી આપી દઉં. અત્યારે આમ જોવા જઈએ તો નોર્મલ પવનની સ્પીડ ચાલી રહી છે, એટલે કે 7 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. હમણાં થોડા દિવસ માટે પવનની સ્પીડમાં કોઈ બદલાવ આવે તેવી શક્યતાઓ નથી, એટલે કે 4 જાન્યુઆરી સુધી પવનની સ્પીડમાં કોઈ વધારો કે ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી. નોર્મલ પવન છે. હા, એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારોની અંદર નોર્મલ કરતા પવનનો જે ગસ્ટિંગ હોય વધારે હશે, એટલે કે જે નોર્મલ પવન તો 7 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, પણ એ સાથે જે ઝટકાના પવન હોય છે, ગસ્ટિંગ હોય છે, એ કદાચ અમુક વિસ્તારોની અંદર 15 થી લઈને 17 ના હશે, પણ એક સીમિત વિસ્તારોની અંદર હશે, બધા વિસ્તારોની અંદર નહીં હોય. એટલે આ પ્રકારની પવનની સ્પીડ છે અત્યારે નોર્મલ ચાલી રહી છે. 4 તારીખ સુધી પવનની સ્પીડ નોર્મલ ચાલે તેવી શક્યતાઓ છે. 5 જાન્યુઆરીથી ફરીથી પાછી પવનની સ્પીડમાં થોડોક વધારો થશે અને પવનની સ્પીડમાં 5 તારીખથી વધારો થશે, એટલે 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. એટલે નોંધ દરેક ખેડૂત ભાઈઓએ એ લેવાની છે કે 5 તારીખથી જો પવનની સ્પીડ વધવા જઈ રહી હોય તો એ સમયે આપણે 5 તારીખથી પછી પિયત આપવાનું બંધ કરવું પડશે. ખાસ કરીને જે ઊંચાઈવાળા પાક હોય, ઘઉં હોય, તુવેર હોય, એરંડા હોય કે અન્ય જે ઊંચાઈવાળા પાક છે એને આપણે પિયત ન આપી શકીએ. પિયત આપીએ તો ઢળી જતા હોય છે, એટલે આપણે અત્યારે એડવાન્સમાં પિયતને જે કાંઈ આપવાનું હોય એ 5 તારીખ પહેલા આપણે કામ પતાવી લેવું જોઈએ, જેથી કરીને આપણે પવન સમયે પિયત આપવાનો વારો ન આવે. એટલે પવનની સ્પીડ આ મુજબની રહેવાની છે. હવે ઝાકળ અને ઠંડીની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ ઠંડી જોવા જઈએ તો જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા આપણા ગુજરાતની નજીકથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું છે અને જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર માવઠાના ઝાપટાઓ પણ નોંધાયા છે. એ માવઠાના ઝાપટાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એ માવઠાના ઝાપટા પડ્યા હતા. એ સાથે રાજ્યના અનેક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ થયું હતું. એ વાદળછાયું વાતાવરણ વિખાયા પછી છેલ્લે જોવા જઈએ તો 29, 30 અને 31, આજે 31 ડિસેમ્બર છે, આ જ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ઠંડીમાં 3 દિવસ માટે વધારો પણ થયો હતો. અને એ પણ આપણે જે તે સમયે 25, 26 તારીખે જ્યારે માવઠાની શક્યતાઓ બતાવી હતી ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે 28 તારીખથી રાજ્યનું હવામાન ખુલ્લું થશે. એ પછી 29, 30 અને 31 એમ 3 દિવસ સુધી રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળશે. પણ હવે આવતીકાલે છે 1 જાન્યુઆરી. આમ જોવા જઈએ તો આવતીકાલથી 2025નું વર્ષ છે એ ચાલુ થવા જઈ રહ્યું છે. આવતીકાલે પહેલો દિવસ છે, 1 જાન્યુઆરી છે. 1 તારીખથી જે ઠંડી છે એમાં ઘટાડો પણ નોંધાવા જઈ રહ્યો છે. જોકે આ ઘટાડો બહુ મોટો નહીં હોય, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે 2.5 થી લઈને 3 ડિગ્રી સુધી તાપમાન ઉચકાવાનું છે અને ઠંડીમાં આપણે ઘટાડો થશે. આ ઠંડીનો ઘટાડો છે એ માત્ર 4 દિવસ જોવા મળશે, બહુ લાંબો ટાઈમ નહીં હોય. માત્ર 4 દિવસ આ ઠંડીમાં ઘટાડો થશે. ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એ તો નોર્મલ જ રહેશે, કે રાત્રિના ટાઈમે જે આપણે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે એ અહેસાસ થશે, એ ઠંડી રાબેતા મુજબ રહેશે. પણ જે દિવસનું તાપમાન છે એટલે કે જે મહત્તમ તાપમાન છે એ થોડુંક ઉચકાશે અને 2.5 થી લઈને 3 ડિગ્રી સુધીનું તાપમાન ઊંચું આવે એટલે ઠંડીમાં થોડીક રાહત જોવા મળશે. એ પણ 1 થી લઈને 4 તારીખ સુધી, 1, 2, 3 અને 4 એમ જાન્યુઆરી મહિનાની 4 તારીખો એવી છે, 1, 2, 3, 4, 4 દિવસ દરમિયાન ઠંડીમાં હળવી રાહત મળે તેવી શક્યતાઓ છે. 4 અથવા તો 5 તારીખથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે. કેમ કે અત્યારે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ જેવા વિસ્તારો, હિમાચલના વિસ્તારો છે, એ તમામ વિસ્તારો ઉપર આવતીકાલથી બરફ વરસાદ પણ ફરીથી મજબૂત થવા જઈ રહી છે. કેમ કે અત્યારે બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત WD છે હવે
જમ્મુ કાશ્મીર નજીક પહોંચવાની તૈયારી છે. લગભગ આવતીકાલ અથવા તો પરમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી અથવા તો 2 જાન્યુઆરીથી ફરીથી પાછી કાશ્મીર અને હિમાચલના વિસ્તારો ઉપર બરફવર્ષાદો ચાલુ થઈ જશે અને જેવી ત્યાં એ બરફવર્ષાદો થશે એટલે લગભગ આપણે 4 અથવા તો 5 જાન્યુઆરીથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. અને એ આપણે આગોતરા એંધાણની અંદર પણ આપણે જણાવ્યું હતું કે 4 અથવા તો 5 જાન્યુઆરીથી ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવશે. અને હવે 4 અથવા તો 5 જાન્યુઆરીથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે તે ઠંડીનો રાઉન્ડ છે ડિસેમ્બરની સરખામણીએ ખૂબ વધારે હશે. એટલે કે જે આપણે સમગ્ર ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ કર્યો હતો એના કરતાં 4 અથવા તો 5 જાન્યુઆરીથી જે ઠંડી ચાલુ થશે એ લગભગ 15 જાન્યુઆરી સુધીનો એક લાંબો રાઉન્ડ હશે. 10 અથવા તો 11 દિવસનો આ ઠંડીનો રાઉન્ડ હશે. એક મોટો ઠંડીનો રાઉન્ડ છે એ આવવાનો છે અને એ મોટો ઠંડીનો રાઉન્ડ હશે એ તીવ્ર ઠંડી નહીં પણ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે. જેવી રીતે આપણે ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ કર્યો હતો એમાં મોટા ભાગે આપણે ચાલુ ડિસેમ્બર મહિનામાં આજે ડિસેમ્બરનો છેલ્લો દિવસ છે, ડિસેમ્બર મહિના દરમિયાન આપણે તીવ્ર ઠંડીનો સામનો કર્યો છે. પણ હવે તીવ્ર ઠંડી કરતાં પણ ઠંડી વધશે. 5 તારીખથી લઈને 15 જાન્યુઆરી સુધી જે ઠંડી હશે એ તીવ્ર ઠંડીથી આગળ નીકળીને કોલ્ડ વેવના રાઉન્ડમાં પરિવર્તિત થશે. એટલે હવે આપણે કોલ્ડ વેવનો રાઉન્ડ આવવાનો છે. એટલે આપણે આવનારા દિવસમાં ઠંડી પણ ખૂબ પડવાની છે. હવે પવન અને ઠંડી સાથે બીજી વાત કરવાની છે ઝાકળની. આમ જોવા જઈએ તો હજી ઘણા બધા આગોતરા જે પાક છે જેમાં ઘઉં હશે, જીરું હશે, બીજા અન્ય પાકો હશે જેમાં ઝાકળને કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે. ખેડૂતોને ઝાકળ શબ્દ સાંભળીને પણ ડર લાગતો હોય છે. ઝાકળ વિશે મારે જે માહિતી આપવાની છે એમાં ટૂંકા દિવસની આપવાની છે. માત્ર 6 દિવસની તમને જે માહિતી આપી રહ્યો છું. 1 જાન્યુઆરી 2025 થી લઈ અને 6 જાન્યુઆરી 2025 દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાકળ વરસાદ જોવા મળે અને એ પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. આ ઝાકળની અંદર પણ મુખ્યત્વે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોય, કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ રહે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. અને આ ઝાકળ વરસાદ છે એકદમ હેવી નહીં હોય, ગાઢ ધુમ્મસ આવે તેવી શક્યતાઓ નથી. સામાન્ય ઝાકળ વર્ષા હશે અને સામાન્ય ઝાકળ વર્ષા પણ સાર્વત્રિક આ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં સાર્વત્રિક નહીં હોય. છૂટાછવાયા વિસ્તારોની અંદર હશે, એકલ દોકલ સેન્ટરોની અંદર આ ધુમ્મસ જોવા મળશે. ખાસ કરીને નદી કાંઠા વિસ્તારો હોય, પિયતવાળા વિસ્તારો હોય એ વિસ્તારો ઉપર આ ઝાકળનું પ્રકોપ જોવા મળે તેવી શક્યતાઓ છે. સામાન્ય ઝાકળ હશે પણ ઝાકળ છે એ 1 જાન્યુઆરી 2025 થી લઈ અને 6 જાન્યુઆરી 2025 દરમિયાન આ ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો હવામાનની જે જાન્યુઆરી મહિનામાં જે શરૂઆતની જે કન્ડિશન હોય છે એ નોર્મલ છે. આમાં કોઈ મોટા બદલાવ ન ગણી શકાય. જોકે હમણાં કોઈ માવઠાની સંભાવનાઓ આપણે એકાદ અઠવાડિયા દરમિયાન નથી. એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું છે એમાં માવઠું પડવાનું નથી.